ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન, ગુરુના આશીર્વાદ અને કંઠી ધારણ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। બીજી તરફ શ્રી સંતરામ ડેરી ખાતે પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો। ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। दूर दूरથી આવેલા ભક્તોએ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવી અને પોતાના ગુરુના આશીર્વાદ મેળવ્યા। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોએ કંઠી ધારણ કરીને ગુરુ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી। પરમ પૂજ્ય શ્રી રામદાસ મહારાજજીના આશીર્વાદ મેળવવા માટે પણ ભક્તોની લાંબી કતારો જોવા મળી। મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે દર્શન, ભોજન અને પ્રસાદ અન્ય સુવિધાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। નડિયાદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો ઢોલ, નગારા અને ભજન કીર્તન સાથે મંદિરે પહોંચ્યા હતા। ગુરુ વિના જ્ઞાન અધૂરું, જ્ઞાન વિના જીવન અધૂરુંના સંદેશ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ભગવાન દત્તાત્રેયનો અવતાર અને જે ભક્તો મહારાજના આશીર્વાદ મળતા હોય છે એ દર્શન કરવા આજે ખાસ આવતા હોય છે અને મંદિર તરફથી સૌને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। જય મહારાજ। આજનો દિવસ કેટલા ભક્તો દર્શન કરશે અને કેવા કાર્યક્રમો થશે? સવારે 3 વાગ્યાથી પૂજ્ય રામદાસજી મહારાજ અને સંતો સાથે સમાધિનું પૂજન કરવા ગયા અને રાતના 10, 10:30 સુધી ભક્તો દર્શનનો લાભ લેશે। મારું નામ હેમાબેન અજયભાઈ પટેલ છે। હું અહીંયા સ્થાનિક નડિયાદની નાનાપોરની પત્ની છું। અમારા ગુરુદેવતાએ શ્રી સંતરામ મહારાજ નડિયાદ પ્રખ્યાત છે, દેશ દેશાવરમાં પ્રખ્યાત છે। તેમની ખ્યાતિ, મહિમા જેટલા તેમના ગુણગાન કહીએ તેટલા ઓછા છે। જે ભક્તોને દરિદ્રતા છે, રોગ પીડા છે, શત્રુ પીડા છે, ગ્રહ પીડા છે, વાહન અકસ્માત પીડાઓ છે કે જન્મની કે આ સંસારની જે પણ અતિવ્યતિ ઉપાધિઓ છે તે સંતરામ મંદિરના પગના પટાંગણામાં, આંગણામાં મૂકતા તે દૂર થઈ જાય છે। જેવા મહારાજશ્રીના દર્શન, સમાધિના જ્યોતના દર્શન વર્ષો વર્ષથી આ જે જ્યોત જ્વાલા છે એ જ્વલંત છે અને તમારી શ્રદ્ધા અને ભક્તિ દેશ દેશાવરમાં પ્રખ્યાત છે। મહારાજશ્રીના ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે। જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। જય મહારાજ સૌની સદા રક્ષા કરે છે, રક્ષણ કરે છે, સાથે રહે છે અને સદાય સાથે આપે છે। જે ભાવિકોને શ્રદ્ધા અને પ્રેમપૂર્વક કોઈ પણ દુઃખ હોય તો તે પોતાના સંતરામ મંદિરમાં આવી અને આસ્થા, શ્રદ્ધાથી જો એના ગુરુવાર, 52 ગુરુવાર પણ ભરે છે તો પણ તેની શ્રદ્ધા પૂરી ફળે છે ને ફળે છે। મહારાજશ્રીના આશીર્વાદ ખૂબ પવિત્ર અને ફળદાયી છે। જય મહારાજ, સૌને મારા જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। કહેવાય છે ગુરુ વિના જ્ઞાન અધૂરું અને જ્ઞાન વિના જીવન અધૂરું। ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ વહેલી સવારથી સંતરામ મંદિરમાં ભક્તોનો ઉમળકો ઉમટી પડ્યો છે। આપણી વચ્ચે એક ભક્ત છે, તેમની સાથે સીધી વાત કરીશું। જી, ક્યાંથી આવો છો? હું રાજકોટથી આવું છું અને મારું નામ મયુરભાઈ સિદ્ધપુરા છે, ગુહાર અમે છીએ। અને અહીંયા હું દર્શન કરવા પહેલી વાર 8 દિવસ પહેલાં આવેલો હતો અને મારા ઘરનાને પીડીએમ હોસ્પિટલમાં અહીંયા દાખલ કરેલા છે અને આજે 15 દિવસ થયા છે। હું અહીંયા બીજી વાર આવ્યો છું અને મને બહુ શાંતિ મળી છે અહીંયા સંતરામ મંદિરે આવીને અને મારું મનોકામના પૂરું થઈ જાય, મારા ઘરનાને સારું થઈ જાય એવી હું મહારાજ પાસે પ્રાર્થના કરું છું। અહીંયા વ્યવસ્થા કેવી બહુ લાગી? સરસ વ્યવસ્થા। હું આની પહેલા આવ્યો ત્યારે 1 કલાક બેઠો તો બહુ શાંતિ થઈ ગઈ, મારા મનને શાંતિ થઈ ગઈ, બહુ આનંદ આવ્યો છે। બીજી તરફ શ્રી સંતરામ ડેરી ખાતે પાદુકા પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં 140 દંપતીઓએ પાદુકા પૂજનનો લાભ લીધો હતો અને આ ઉપરાંત તપોવન વિદ્યાપીઠના કેજીના 50 બાળકોએ સત્યદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। વહેલી સવારે સત્યદાસજી મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની પાદુકાનું વિધિવત પૂજન કર્યું। સમગ્ર સંતરામ ડેરી પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું અને બહારથી આવેલા ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી। આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની આ તપસ્થલી, આ પવિત્ર ભૂમિની અંદર અત્યારે 80 થી વધારે ભક્તો અહીંયા પૂજનની અંદર બેઠા છે। દર ગુરુ પૂર્ણિમાના દિવસે
ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક ભક્તો પાદુકા પૂજનનો લાભ લેતા હોય છે. મહારાજશ્રીની જે આ તપસ્થલી છે, નારાયણદાસજી મહારાજના સમયની અંદર જ્યારે આ દેરીનો જ્યારે કાર્ય શરૂઆત થઈ નવનિર્માણની, અને એ વખતે જાનકીદાસજી મહારાજની બહુ જ ઈચ્છા હતી કે આ જગ્યા ઉપર કંઈક એવું સ્થાન બને અને આજુબાજુ રહેનારા અને ગામના દરેક ભક્તો પાદુકા પૂજનમાં બેસીને પવિત્રતાનો અનુભવ કરે અને અનેક ઉત્સવોની અંદર જોડાય. આજના દિવસે પણ આ પવિત્ર દિવસે દરેક ભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દેરીએ આવી અને આ ધન્યતાને અનુભવે છે. આજનો આપના શિષ્યો માટે કેવો આશીર્વાદ રહેશે? યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની આ દિવ્ય તપોભૂમિ ઉપરથી આજના પવિત્ર દિવસે દરેક સંતરામ ભક્ત સમાજના ભક્તજનોને યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ પ્રાપ્ત થાય. આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દરેક ભક્તો પોતાના જીવનની અંદર ખૂબ ઉન્નત બને, પોતાની જીવનની યાત્રા અધ્યાત્મ જીવન સાથે ખૂબ પવિત્ર રીતે જીવે એવી મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય મહારાજ. જય મહારાજ. હું રમેશભાઈ ડી પટેલ, હું આણંદથી આવું છું અને સંતરામ ડેરી સાથે 1994થી હું જોડાયેલો છું. મને આ પ્રેરણા મારા સ્ટાફના એક મીનાબેન ભટ્ટ કરીને હતા, એમણે મને પ્રેરણા આપી કે ગમે તેવી મુશ્કેલી હોય અને જો તમે સંતરામ ડેરી ભરશો તો તમારી મનોકામના સિદ્ધ થશે. અને મેં 1994થી આજ દિન સુધી દર ગુરુવાર આ સંતરામ ડેરીના દર્શન કરું અને મારા જીવનને હું ધન્ય અનુભવું છું. મારી તમામે મનોકામના આ સંતરામ ડેરીથી મારી પૂર્ણ થઈ છે. આ જગ્યા એક પવિત્ર જગ્યા છે. એ સંતરામ મહારાજ ગિરનારથી આ જગ્યાએ નડિયાદની સંતરામ ડેરી પર આવ્યા હતા અને એમણે આ ચમત્કારો આખા નડિયાદ અને આજુબાજુના વિસ્તારમાં એમણે જે બતાવ્યા છે, પરચા બતાવ્યા છે, એનો મને પણ પૂરેપૂરો અનુભવ થયો છે. હું આ સંતરામ ડેરીથી હું એક શિક્ષક તરીકેની ફરજ બતાવતો હતો અને 2022માં નિવૃત્ત થયો અને ત્યાર પછી મેં મહારાજે મને દીક્ષા આપી. હું દર ગુરુવારે સવારે આણંદથી 5 વાગે આવી જાઉં અને રાતે 10થી 10:30ની વચ્ચે હું આણંદ પાછો જાઉં. આખો દિવસ સંતરામ મહારાજની, સંતરામ ડેરીની અને પ્રસાદીની તમામ સેવાઓ પણ હું જાતે અનુભવું છું. આ જગ્યાની અંદર દર ગુરુવારે લગભગ 25થી 30 હજાર માણસો આ ડેરીના દર્શન કરવા માટે આવે છે અને એમની મનોકામના પણ સિદ્ધ થાય છે. અમે મારા આણંદમાંથી પણ લગભગ 1000 માણસ દર ગુરુવાર આવે છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ કહું તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈને જા આ ગુરુ સત્યદાસજી મહારાજે અમને એટલી બધી પ્રેરણા આપી છે. રામદાસ મહારાજની આજ્ઞાથી અમે આ સંતરામ ડેરી એટલી બધી વિકસાવી છે કે લોકો આનંદથી આવે છે, ભક્તો આનંદથી આવે છે અને પોતાની મનોકામનાઓ અહીંયા પૂર્ણ કરે છે. અને એ પોતે અહીંયા મહિમા છે કે ઘી, દાળ અને પ્રસાદી ધરાવે છે અને કંઈક બાધા રાખે તો એમની મનોકામના પૂરું થાય છે. આમ તો કહેવાય છે કે 5 ગુરુવાર ભરો ને તો તમારી મનોકામના પૂર્ણ થાય છે, પણ હું તો સતત લગભગ આ 31 વર્ષથી સંતરામની ડેરી ભરું છું અને મને તો ખુદ અનુભવ થઈ ગયો છે કે મને સાક્ષાત સંતરામ મહારાજ પ્રાપ્ત થયા હોય એવો અનુભવ વ્યક્ત કરું છું. જસ્તુ, જય હિન્દ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.